નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 7મા સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભા ગૃહમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી ઓર્ડર પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી પ્રવીણભાઈ. અને અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી ગૃહમંત્રીને પૂછવા માગું છું કે ગુજરાત સરકારનો 13 તુસ્કો અર્પણ કાર્યક્રમનો હેતુ શું છે, તે ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે અને તેની માહિતી આપવા વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 2022-23માં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય, કોઈકનું સોનું ચોરી થાય, કોઈકની ચીટિંગ થાય, આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી ઝૂંટવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે, એની બદલે પોલીસ પોતે જ પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલી ને પકડીને જે કોઈ માલિક છે, જેના સાચા હકદાર છે, એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે 13 તુજકો અર્પણ. માનનીય અધ્યક્ષશ્રી, આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદરૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે. આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં, પરંતુ લોક દરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય, કોઈકની જમીન પડાવી લેવામાં આવે, કોઈકનું સોનું પડાવી લેવામાં આવે, એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે. અને માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, જેમનો આ પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી, એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલા જ કાર્યક્રમમાં 16 કરોડથી વધારેની રકમના કમસે કમ 450 લાભાર્થીને પોતપોતાની સામગ્રી પાછી આપવામાં આવી હતી. માન્ય મનુભાઈ પટેલ. મારે જાણવું છે કે રાજ્યમાં આ પ્રકારના કુલ કેટલા કાર્યક્રમ યોજવામાં આવેલા છે અને તેમાં કુલ લાભાર્થીઓને કેટલી રકમનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે. ગુજરાત રાજ્યમાં 2023થી હાલ સુધી 9081 13 તુજકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40,811 લાભાર્થીઓને પોતાની ચીજ વસ્તુ પાછી આપવામાં આવી છે,
માનનીય અધ્યક્ષશ્રી, આની કુલ રકમ 500 કરોડથી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જે આની અંદર રકમ નથી આવતી તેવા 112 કરોડ રૂપિયાની ચીજ વસ્તુ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે. માનનીય ધારાસભ્યશ્રીએ જે હીરાના લૂંટની વાત કરી, માનનીય અધ્યક્ષશ્રી, સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈને 7 કરોડ ને 86 લાખ રૂપિયાના આંગડિયાની લૂંટ થઈ. જે આંગડિયામાં 100થી વધારે વેપારીઓનું માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જ કિંમતી સામાન કોઈકના હીરા કારખાનામાં જતા હોય ઘસાવવા માટે, કોઈકનું સોનું દાગીના માટે જતું હોય, કોઈકની બીજા રકમ માનનીય અધ્યક્ષશ્રી મહત્વની ચીજ વસ્તુઓ હતી. કુલ મલાઈને આ રોબરી 48 કલાકમાં પોલીસ દ્વારા શોધી લેવામાં આવી. દરેક વસ્તુ લોકોની પાછી માત્ર એક અઠવાડિયાની અંદર પાછી પહોંચાડવાની સફળતા એ ગુજરાત પોલીસને પ્રાપ્ત થઈ હતી અને એ હીરાની લૂંટમાં માનનીય અધ્યક્ષશ્રી લોકોને વિશ્વાસ સરકાર પર ડબલ મજબૂત થયો અને આવી એક નહીં પરંતુ 100થી વધારે ગુનાઓ માનનીય અધ્યક્ષશ્રી, આટલા મોટા મોટા ગુનાઓ જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય એવા ગુનાઓ સોલ્વ કરીને ગણતરીના દિવસોમાં લોકોને પોતાના કિંમતી સામાન પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી અરવિંદભાઈ લાડાણી. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/7/25ની સ્થિતિએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠાને મંજૂરી ક્યારે આપવામાં આવેલ? મંજૂરી આપેલ હોય તો ઉપરોક્ત સ્થિતિએ આ કામગીરી કયા તબક્કામાં છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર શહેરી વિસ્તારોની પહેલી વખતે ચિંતા 2009ની અંદર આદરણીય મુખ્યમંત્રી, જે તે વખતે અત્યારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા, એ વખતે 2009માં શહેરો માટેના આગવા વિકાસ માટેની યોજના મૂકવામાં આવી, સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ વર્ષ. માનનીય અધ્યક્ષશ્રી, 2009થી 12 માટે 7,000 કરોડની જોગવાઈ, બીજા તબક્કામાં 12થી 17 માટે 15,000 કરોડની જોગવાઈ અને ત્યારબાદ વર્ષ 2017-18થી વર્ષ 2023-24 સુધી 35,700 કરોડની જોગવાઈ કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રહને જણાવતા આનંદ થાય છે કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે 50% જેવો વધારો કરી અને 12,846 કરોડની જોગવાઈ કરી. એટલે દરેક શહેરોની અંદર, દરેક મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો ખૂબ ઝડપી બને. એમાં સાહેબ મહાનગરપાલિકા અને જે નાના નગરો છે એ નગરોમાં ભૌતિક, માળખાકીય, આગવી ઓળખવાળા સામાજિક કામો, હોલિસ્ટિક ડેવલપમેન્ટ એપ્રોચ સાથેનો આ અભિગમ એ આજે ચાલી રહ્યો છે માનનીય અધ્યક્ષશ્રી. અને સાથે માનનીય વડાપ્રધાન બન્યા પછી એમને દેશના બધા શહેરોની ચિંતા કરી છે માનનીય અધ્યક્ષશ્રી. 500 જેટલા શહેરો દેશમાં આઈડેન્ટિફાઈ કર્યા, જેમાંથી 31 શહેરો આપણા ગુજરાતના પણ છે અને નગરપાલિકા દ્વારકાનો પણ એમાં સમાવેશ કર્યો છે. પરંતુ આ પર્ટિક્યુલર વિષય માનનીય અધ્યક્ષશ્રી એમને જે જૂનાગઢનો પૂછ્યો છે, જૂનાગઢ અને એમાં પણ પાણી પુરવઠાની યોજના, આટલા પૂરતો જ છે પ્રશ્ન. ઝોન 9 અને 10માં પાણી પુરવઠા યોજના ટેન્ડરની મંજૂરીની રકમ 22.17 કરોડ અને થયેલો ખર્ચો 21.09, એટલે કે એ યોજના પૂરી થઈ છે. ઝોન 3માં પાણી પુરવઠાની યોજના 31.09 કરોડ, થયેલ ખર્ચ 21.72 કરોડ, 85% ત્યાં કામગીરી પૂરી કરવામાં આવી છે. ઝોન 7 પાણી પુરવઠાની જે યોજના છે માનનીય અધ્યક્ષશ્રી, એ 17.63 કરોડની એની મંજૂરી, 13.27 કરોડનું કામ એમાં પૂરું થયું છે. એટલે 80% જેટલું કામ એ આપણે પૂરું કરી ચૂક્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠાની યોજનાઓમાં આગામી 20થી 25 વર્ષનું આ આયોજન છે. જે આઉટર ગ્રોથ વિસ્તાર હતો, જે જૂના ગામો હતા કે જે નગરપાલિકા વિસ્તારો હતા, એ બધાનો સમાવેશ કર્યો છે અને 20-25 વર્ષ સુધી એમાં પાણી પુરવઠા યોજનાઓ એવી રીતે બનાવવામાં આવી છે
કે આવતા 20-25 વર્ષ સુધી ક્યાંય લોકોને પાણી માટેની મુશ્કેલી ના પડે એ રીતે આ યોજનાઓ બનાવવામાં આવી છે અને બિલકુલ ઘર સુધી શુદ્ધ પાણી એમના ઘરે મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા આમાં ગોઠવેલી છે માનનીય અધ્યક્ષશ્રી. 9 તથા 10ના ઝોનમાં રાઇઝિંગ મેઇન, ગ્રેવિટી મેઇન, વિતરણ વ્યવસ્થા, પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી, ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ, કમ્પાઉન્ડ વોલ, હેડવર્ક્સમાં આરસીસી રોડના કામોનો એમાં સમાવેશ કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, ઝોન 3માં રાઇઝિંગ મેઇન, ગ્રેવિટી મેઇન, વિતરણ વ્યવસ્થા, પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી, ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ અને કમ્પાઉન્ડ વોલના કામોનો એમાં સમાવેશ કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, ઝોન 7માં રાઇઝિંગ મેઇન, વિતરણ વ્યવસ્થા, હાઉસ કનેક્શન, પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી, ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપ, સ્કાડા રૂમ, ફીડર લાઇનના કામોનો સમાવેશ કર્યો. હાલમાં માનનીય અધ્યક્ષશ્રી, ઝોન 9, 10, 3 અને 7માં જે જૂની વ્યવસ્થાઓ હતી એની જગ્યાએ પાણી તો અત્યારે બધાને મળી જ રહ્યું છે માનનીય અધ્યક્ષશ્રી, પણ એ બોર, કૂવાઓ અથવા તો એ જે તે વખતની ગ્રામ પંચાયતોની જે વ્યવસ્થા હતી એમાંથી આપણે પાણી પૂરું પાડી રહ્યા છે. પરંતુ આ નવી વ્યવસ્થા ઊભી થતી એક હોલિસ્ટિક આખી પાણી પુરવઠા યોજનાની એક આખી વિસ્તૃત જાળ તૈયાર થશે અને આગામી 20-25 વર્ષ સુધી ક્યારેય જૂનાગઢને મુશ્કેલી પાણીને ના પડે એ રીતની આ વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, આમ પાણી પુરવઠાની આ યોજના થકી જૂનાગઢ શહેર અને આવા મોટા શહેરો લગભગ તમામ આવરી લીધા છે કે જ્યાં આગળ આ પાણીની વ્યવસ્થા સુપેરે અને સુચારુ રૂપથી પહોંચે. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી જયંતિભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, આપણા મારફતે માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં 31/7/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં વર્ષવાર તાલુકાવાર રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જમીન ફાળવવા કુલ કેટલી અરજીઓ મળેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં માન્ય અધ્યક્ષશ્રી તાલુકાવાર 2001-8-2023થી 31/7/2024 સુધીમાં અને માન્ય અધ્યક્ષશ્રી 1/8/2024થી 31/7/2024 સુધીમાં માન્ય અધ્યક્ષ છોટાઉદેપુરની અંદર 3, બીજા વર્ષે 3, જેતપુર વાપીમાં 5, બીજા વર્ષે 0, કવાંટમાં 4, બીજા વર્ષે 3, બારડોલીમાં 5, બાકીનું બીજા વર્ષે 1, સંખેડામાં 3, બાકીમાં 2, નવસાવાડીમાં 7, બાકીની 5, એમ કુલ 27 અરજીઓમાંથી માન્ય અધ્યક્ષશ્રી બીજા વર્ષે 14 માન્ય અધ્યક્ષશ્રી પ્રાપ્ત થઈ છે. માન્ય શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે મારે એ જાણવું છે કે છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જાહેર હેતુ માટે ટોટલી 41 અરજીઓ કરી, તો આ જે 41 અરજીઓ કરી કયા બોર્ડ કોર્પોરેશન હતા એની માહિતી માન્ય મંત્રીશ્રી મને આપે, અને તે પૈકી જે 33 મંજૂર થઈ છે એ કઈ 33 કયા બોર્ડ કોર્પોરેશનોની મંજૂર કરવામાં આવી છે, અને જે 33 અરજીઓ જે બોર્ડ કોર્પોરેશનની જે મંજૂર કરવામાં આવી છે હાલ બોર્ડ કોર્પોરેશનો કાર્યરત છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આખી યાદી વાંચું શૈલેષભાઈ તો સાહેબ 10-15 મિનિટ થશે સાહેબ. નહીં, એટલું બધું લાંબો ન હોય, તમે 3 ટૂંકમાં આપો. છેલ્લો જે પ્રશ્ન માન્ય શૈલેષભાઈએ કહ્યો છે કે હાલ ચાલુ છે કે બંધ, એ કદાચ માહિતી આપની પાસે દરેક બોર્ડ કોર્પોરેશનની ન હોઈ શકે, એને તમે કાગળ ઉપર એમને આપજો. બાકી ટૂંકમાં જેટલું. માન્ય અધ્યક્ષશ્રી, મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આટલા બોર્ડ કોર્પોરેશનને આપણે જે મંજૂર કરી છે અને બાકી અરજીઓ જે આપણે નથી આપી, કોર્પોરેશન જે ચાલુ છે કે બંધ છે એની માહિતી હું આપને આપી દઈશ. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમ દ્વારા હું માન્ય મંત્રીશ્રી જોડે જાણવા માગું છું કે 31/7/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના બોર્ડ અથવા કોર્પોરેશનને જાહેર હેતુ માટે જમીન ફાળવવાની કેટલી દરખાસ્તો મળી, તે પૈકી કેટલી મંજૂર કરવામાં આવી અને તે પૈકી કેટલી જમીન ફાળવવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, 31/8/2023થી 31/7/2024 સુધીમાં કુલ અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી 9 મંજૂર કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી 1/8/2024થી 31/7/2025 સુધીમાં માન્ય અધ્યક્ષશ્રી 13 મંજૂર કરવામાં આવી છે. માન્ય અનિકેતભાઈ ઠાકર.
માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી પ્રશ્ન પૂછવા માગું છું કે જે મંજૂર થયેલી અરજીઓ એ પૈકી તાલુકા દીઠ કેટલી જમીન ફાળવવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, તાલુકા વાઇઝ દોતા તાલુકાની અંદર 1,46,316 ચોરસ મીટર માન્ય અધ્યક્ષશ્રી, અમીરગઢમાં 0 માન્ય અધ્યક્ષશ્રી, પાલનપુરની અંદર માન્ય અધ્યક્ષશ્રી 2,47,281 ચોરસ મીટર માન્ય અધ્યક્ષશ્રી, વડગામમાં 0, દાંતીવાડામાં 0 માન્ય અધ્યક્ષશ્રી, ધાનેરામાં 18,900 માન્ય અધ્યક્ષશ્રી, ડીસાની અંદર 67,400 ચોરસ મીટર, કોંકરેજમાં માન્ય અધ્યક્ષશ્રી 0, દિયોદરમાં 0, લાખણીમાં માન્ય અધ્યક્ષશ્રી 14,000, વાવમાં 0, થરાદમાં 29,400 માન્ય અધ્યક્ષશ્રી અને ભાભર અને સોઈગામમાં 0, કુલ માન્ય અધ્યક્ષશ્રી 5,23,297 ચોરસ મીટર માન્ય અધ્યક્ષશ્રી ફાળવવામાં આવી છે. પ્રશ્ન ક્રમાંક 6, માન્ય શ્રી જયેશ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી માનનીય મંત્રી પાસે જાણવા માગું છું કે ગાંધીનગર જિલ્લાના રાજ્ય કક્ષાના ડેટા સેન્ટરનું મકાન કેટલા ચોરસ ફૂટમાં બનનાર છે, આ અંગે કેટલો ખર્ચ થશે, ક્યારે પૂર્ણ થશે અને આ ડેટા સેન્ટરનો કેવી રીતે ઉપયોગ થશે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આ જે ડેટા સેન્ટર બનવાનું છે એ લગભગ 2,44,725 સ્ક્વેર ફૂટનું બનવાનું છે. 6+1 એટલે એક ગ્રાઉન્ડ ફ્લોર સાથેનું બનશે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે હાઉસને કે લગભગ 1988 એટલે કે અંગ્રેજો વખતના જેટલા પણ અંગ્રેજ સરકારે જે માપણી ટિપ્પણીના રેકર્ડ જે હતા ત્યારથી લઈને આજ દિન સુધીના દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે 2010માં નિર્ણય લીધો હતો. આખા રાજ્યમાં રીસર્વે કરાયો. નમૂનો 6, 7, 8, 12 આ પ્રકારના તમામ રેકોર્ડો, જૂના રેકોર્ડો, જમીનના દફતર સાથેના ખેતરના નકશા, એકત્રીકરણના ગામ નમૂના નંબર 1, આકારબંધ ખેતરની માપણી, સીટો, પ્લોટ બુક, આ તમામ પ્રકારના દસ્તાવેજોનું માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે, સ્કેનિંગ કર્યું છે, ડોક્યુમેન્ટેશન કર્યું છે અને આ બધા જ ડોક્યુમેન્ટ કર્યા બાદ અને અત્યાર સુધી જિલ્લા કક્ષાએ પડ્યા હતા. જિલ્લા કક્ષાએ એક નકલ હશે, પણ આખા રાજ્યના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એ એક જ જગ્યાએ રહે આવું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. સાથે સાથે આ જૂના ડોક્યુમેન્ટો કઈ પ્રકારના હોઈ શકે એનું આખું રેવન્યુ રેકોર્ડ મ્યુઝિયમ પણ બનવાનું છે. અને આના કારણે માન્ય અધ્યક્ષશ્રી એવું થવાનું કે કોઈપણ વ્યક્તિને સિંગલ ક્લિકથી કોઈ વસ્તુ જોઈએ, કોઈપણ ખેડૂતને એની નકલ મળી રહે, આ પ્રમાણેની સુવિધા એ રાજ્ય સરકારે આખા રાજ્યની અંદર કરી છે અને લગભગ 2026 સુધીમાં આ કામ પરિપૂર્ણ થવાનું છે. પ્રશ્ન ક્રમાંક 7, માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, જવાબ તો મને મળી ગયેલ છે, પણ મારે માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને માન્ય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈએ વિશેષ આયોજન સાથે આ નળકાંઠાના સિંચાઈ માટેના પાણીની યોજનાનું કામ શરૂ કરાવેલું છે. પ્રથમ ચરણનું કામ લગભગ 400 કરોડના ખર્ચે એકાદ મહિનામાં પરિપૂર્ણ થવાનું છે, પણ દ્વિતીય ચરણનું કામ કેટલા સમયમાં શરૂ થશે ને એની સમયમર્યાદા શું છે? માન્ય મંત્રીશ્રી જણાવો. માનનીય અધ્યક્ષશ્રી, નળકાંઠાનો વિસ્તાર સાણંદ, બાવળા અને વિરમગામ આ 3 વિસ્તારના જે ગામો છે 39 જેટલા ગામો, માનનીય અધ્યક્ષશ્રી કેટલાક ગામો 14 ગામ અને 5 ગામ 14 ગામ માનનીય અધ્યક્ષશ્રી નવા કમાન્ડમાં આપણે એનો સમાવેશ કર્યો છે. ફતેહવાડીના 20 ગામ અને નર્મદાના 5 ગામ. માનનીય અધ્યક્ષશ્રી, એક બાજુ ફતેહવાડી કેનાલ જાય, બીજી બાજુ નર્મદાની કેનાલ જાય અને આ ટેલ વિસ્તારના કમાન્ડ વિસ્તારના ગામોને પાણી મળતું નહોતું. ઘણા સમયથી આ ફરિયાદ હતી અને સાથે આ બંનેની જોડે જે કમાન્ડ વિસ્તારમાં નહોતા એવા 5 ગામ, એમની પણ ઘણા સમયથી માગણી હતી કે અમને નર્મદા અને ફતેહવાડી અમારા જ વિસ્તારમાંથી પસાર થાય છે તો અમને ઇરિગેશન સિંચાઈનો લાભ મળવો જોઈએ. આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ધ્યાને આવ્યું કે ખૂબ આ નળકાંઠાના વિસ્તારમાં, આ કમાન્ડવાળા વિસ્તારમાં પાણી નથી મળતું અને એની વચ્ચે રહેલા જે 5 ગામ છે એને પણ પાણી આપી શકાય. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આશરે 1536.86 કરોડના ખર્ચે આખી યોજના મંજૂર કરી. એમાં જે પ્રથમ તબક્કાની છે માનનીય અધ્યક્ષશ્રી, એ આપણે યોજના પૂરી થાય છે અને બીજા તબક્કાની જે યોજના છે આશરે 1500 કરોડની આસપાસની માનનીય અધ્યક્ષશ્રી એના ટેન્ડર થઈ ગયા છે, ટેકનિકલ પ્રોસેસમાં છે માનનીય અધ્યક્ષશ્રી. ટેકનિકલ બિડિંગ અને સાથે પ્રાઇસ બિડિંગ એ ખુલતાની સાથે એ કામ આપણે એ કોન્ટ્રાક્ટર નક્કી થઈ જાય
એટલે એ કોન્ટ્રાક્ટરને આપી અને 27 સુધીમાં પૂરું થાય એવું આયોજન કરીએ છીએ. માન્ય કનુભાઈ પટેલ. અને અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આ યોજના ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવશે? અધ્યક્ષશ્રી, મેં કહ્યું એમ આ યોજના લગભગ 1500 કરોડની આસપાસની છે. એ યોજના ખૂબ ઝડપથી આપણે પૂરી કરવા જઈ રહ્યા છે, જેનું ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ છે. ટેન્ડર પણ આવી ગયા છે અને એ ટેન્ડરનું ટેકનિકલ ઇવેલ્યુએશન કરી અને જે તે એજન્સી ફાઇનલ કરી એને કામ આપવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી કમલેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે 31/7/25ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કેટલી નગર રચના યોજનાને મંજૂરી આપવામાં આવી? આ નગર યોજનાઓ જે મંજૂરી આપવાની આવી છે તેના મુસદ્દારો, પ્રારંભિક અને આખરી નગર યોજનાની મંજૂરીની સ્થિતિ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, એમને છેલ્લા 2 વર્ષની વિગત માગી છે, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર 2016થી છેલ્લા 10 વર્ષમાં 776 ટીપી આપણે મંજૂર કરી છે. જાન્યુઆરી 25થી ઓગસ્ટ 2025 સુધીમાં 8 માસના સમયગાળામાં આપણે 95 ટીપીને મંજૂર કરી છે. અને માનનીય અધ્યક્ષશ્રી, 23માં 65, 24માં 51 અને 25માં 95 એટલે લગભગ ડબલ જેટલી આપણે ટીપી સ્કીમોને મંજૂર કરી છે, જેથી કરી શહેરીકરણ ખૂબ વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથે થાય, જેથી કરી આવતા સમયમાં એ ટીપી સ્કીમની અંદર રહેવાવાળા લોકોને તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાઓ, એન્ટરટેનમેન્ટ, સારા મોટા પહોળા રસ્તાઓ આ બધું મળી રહે એના માટે આ ટીપી સ્કીમો આપણે બનાવતા હોઈએ છીએ. અને આદરણીય ભૂપેન્દ્રભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે છેલ્લા વર્ષે માનનીય અધ્યક્ષશ્રી એના આગલા વર્ષે 51 હતી અને 2025માં 95 જેટલી ટીપીઓ આપણે આખરી કરી છે. મને ગોપાલભાઈ ઇટાલિયા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યા પ્રમાણે કુલ 164 જેટલી ટીપી નગર રચના યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે. મારો પ્રશ્ન એ છે કે આ 164 યોજનાઓની જે મંજૂરી આપી છે તેમાં કેટલી ટીપી છે જેને સમય મર્યાદા પછી મંજૂરી આપવામાં? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, યોજનાની જે દરખાસ્તો મળે એમાં અલગ અલગ રજૂઆતો થતી હોય છે અને એને ધ્યાને લઈ આ બધાને ન્યાય આપવાનું કામ પણ આપણું છે. એમાં કોઈનું અહિત ના થાય, કોઈ ખેડૂતનું અહિત ના થાય અને બધાને એક સરખો ન્યાય મળે એ પ્રમાણેની આખી પ્રક્રિયા. સમય મર્યાદા આપણે ચોક્કસ નક્કી કરી છે, પરંતુ ક્યાંક કોર્ટના કારણે કે કોઈ રજૂઆતના કારણે કોઈને અન્યાય થતો હોય, આવા બધા વિષયો પણ આમાં ઉમેરાતા હોય છે અને એના પરિણામે માનનીય અધ્યક્ષશ્રી આ આપણને મોડું થતું હોય છે. એમાં યોજના સંદર્ભે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ અને આપણે જે ટીપી યોજનાને મંજૂર ના મંજૂર અથવા પરત મોકલીએ છીએ. એટલે આખી પ્રક્રિયામાં માનનીય અધ્યક્ષશ્રી રૂટીન વ્યવસ્થિત ચાલતું હોય છે, પરંતુ એની અંદર જ્યારે એને સાંભળવાનો આવે, એની વાંધા સૂચનો લેવામાં આવે અને ક્યાંક ક્યાંક તો કોર્ટ કેસ પણ થતા હોય, જેના કારણે કોર્ટોના નિર્ણય ના આવે અથવા તો વાંધા સૂચનો જે મળ્યા હોય એનો યોગ્ય નિકાલ ના આવે ત્યાં સુધી એ ફાઇનલ ન થઈ શકે માનનીય અધ્યક્ષશ્રી. અને એના કારણે ભૂતકાળની અંદર પણ કહેવાયું કે આ રીતે જમીનો કાપી લેવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકારની અંદર ક્યારેય કોઈ કાયદામાંથી પર રહીને થયું નથી. ટાઉન પ્લાનિંગ એક્ટ 1976 અને એનો અમલ 78થી ચાલુ થયો. એમાં એની જોગવાઈઓ છે માનનીય અધ્યક્ષશ્રી, શહેરો માટે, શહેરી વિસ્તારો માટે અને સાથે અર્બન ઓથોરિટી માટે એની કલમો અને એ પ્રમાણે આપણે એને ટીપી સ્કીમો આખરી પણ કરીએ છીએ. ડ્રાફ્ટ સ્કીમ, ડેવલપમેન્ટ પ્લાન સ્કીમો પણ આપણે એને મંજૂરી આપતા હોઈએ છીએ. સમગ્ર પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી કાયદા પ્રમાણે થાય છે, પરંતુ આ તો એવું છે નહીં કે તમે કીધું 6 મહિનામાં પૂરું કરો પણ વચ્ચે આવીને કોઈ ખેડૂતને અન્યાય થતો હોય, કોર્ટમાં જતો રહ્યો, પહોંચી ગયો અને એના કારણે એ યોજના મંજૂર કરવામાં લેટ થતી હોય. માનનીય અધ્યક્ષશ્રી, ગઈ વખતે ખૂબ ઝડપી પ્રક્રિયા કરી અને 95 જેટલી યોજનાઓ આપણે મંજૂર કરી છે. 10 માન્ય માવજીભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારો જે પ્રશ્ન છે એ જવાબ તો મને મળી ગયો છે કે બનાસકાંઠામાં ડીસાને રાજસ્થાન સાથે જોડવા માટેનો જે રસ્તો હતો એનો ડીપીઆર મંજૂર થયો છે.
પરંતુ એ રસ્તો અડધો મંજૂર થયો છે. મંજૂર થયો એ રાજસ્થાનથી માંડી અને જેરડા સુધીનો મંજૂર થયો છે. જે મુખ્ય રસ્તો ડીસા છે તો ડીસાથી માંડી અને જેરડા સુધીનો જે બીઓટી આપેલું છે ટોલ ટેક્સ, અને એ 2035ના વર્ષ સુધી માટે એગ્રીમેન્ટ થયેલો છે. તો સૌથી વધારે ટ્રાફિક અને અત્યારના ડેટા પ્રમાણે સૌથી વધારે એક્સિડન્ટ પણ એ જ રસ્તા ઉપર થાય છે. તો આના માટે રાજ્ય સરકાર કંઈ કરવા માગે છે કે? માન્ય અધ્યક્ષશ્રી, નેનાવા બોર્ડર ધાનેરા જેડા લગભગ 43.6 કિલોમીટરનો ડીપીઆરની કામગીરી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે, અને ડીસાથી જેડા સુધીના રસ્તાને 4 માર્ગે કરવાનો પણ આમાં સમાવેશ થયેલ છે. પ્રશ્ન ક્રમાંક 11 માન્ય મોહનભાઈ કોકણી. માન્ય અધ્યક્ષશ્રી, તેરા તુષ્કર અર્પણ કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તાર એમાં કેટલી રકમ પાછી પરત કરવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના પ્રત્યેક નાગરિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી કંઈક ને કંઈક, એટલે માનનીય અધ્યક્ષશ્રી આ કાર્યક્રમ થકી આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને માનનીય સભ્યશ્રીએ જે પૂછ્યું છે, જેમ કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, આવા આદિવાસી અને છેવાડાના જે ગામડાઓ છે ત્યાં બી તેરા તુજકો અર્પણ થકી માનનીય અધ્યક્ષશ્રી 2315 નાગરિકોને 105 કરોડ રૂપિયા પરત મળેલ છે. એ માનનીય અધ્યક્ષશ્રી આ માત્ર ને માત્ર 2022ના એન્ડિંગથી લઈને હમણાં સુધીનો આંકડો છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.